સુરતમાં પૂર બાદ રાહત કામગીરીની સમીક્ષા માટે મહત્વની બેઠક યોજાઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં તમામ ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્ર સાથે રાહત કામગીરીનો વિગતવાર હિસાબ લેવાયા હતા. સુરતમાં પૂર બાદ સરકાર દ્વારા કરવામાં આવેલી રાહત કામગીરીની સમીક્ષા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કેટલી અને કેવી રીતે પહોંચી, નુકસાનનો સર્વે કેટલો પૂર્ણ થયો તેમજ અસરગ્રસ્તોને સહાય વિતરણની સ્થિતિ અંગે વિગતવાર માહિતી લેવાઈ હતી. સાથે જ બાકી રહેલા પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને આગળની કામગીરી અંગે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. તારીખ 6 જુલાઈએ સુરત શહેરમાં અતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રહેતા નાગરિકોએ તકલીફોનો જે સામનો કરવો પડ્યો હતો. લોકોને ઘરોમાં, દુકાનોમાં, વેપારમાં ક્યાંક ને ક્યાંક આ ભારે વરસાદના કારણે ભરાયેલા પાણીમાં નુકસાનીનો બી સામનો કરવો પડ્યો. રાજ્ય સરકારે વહીવટી તંત્રો જોડે મળીને તાત્કાલિક આ તમામ શહેરીજનોને કઈ રીતે મદદ પહોંચાડી શકાય અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ આ દુઃખની ઘડીમાં ટીમ ગુજરાત તરીકે મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, રાજ્ય સરકાર એક ટીમ તરીકે બધા જ ઘરોમાં તાત્કાલિક સર્વે થાય, ઘર વખરી કેશડોલ આપવામાં આવે. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા, સ્વાસ્થ્યની તાત્કાલિક ચિંતા કરવામાં આવે. આજે બપોરે 12 વાગ્યા સુધી સુરત શહેરમાં 61,360 લોકોને કેશડોલ ચૂકવી લેવામાં આવ્યા છે અને ઘરવકરી માટે 29,642 લોકોને ઘરવકરીની બી સહાય પહોંચાડી લેવામાં આવી છે. એટલે કુલ મળીને આજ સુધીનું ગણીએ તો 20 કરોડ રૂપિયા જેટલા ઘરવકરી અને કેશડોલની અંદર ચૂકવી લેવામાં આવ્યા છે લોકોને. દેશના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી આજે નુકસાની પછી ગણતરીના દિવસોમાં વહીવટીતંત્રની ટીમ દ્વારા ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે સંકલન કરીને 5,287 જે ક્લેમ આવ્યા છે, જેમાં 85% જેટલા ક્લેમો ઓલરેડી પ્રોસેસમાં ચાલુ કરી લેવામાં આવ્યા છે. 22 જેટલી કંપનીઓ આમાં ક્લેમ બધાના જલ્દી ક્લિયર થાય તે માટે આજે સંકલનની બેઠક બી રાખવામાં આવી હતી અને આજે 29 કરોડ રૂપિયાની રકમના ક્લેમ લોકોના પાસ કરીને એમને ચેક આપવાની બી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આવનારા 15 દિવસ પછી આ જ રીતે રિવ્યુ બેઠક કરીને શહેરીજનોને જે નુકસાન થયું છે અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોઈ બી પ્રકારનું લિંગરિંગ વગર અને લાંબુ ખેંચ્યા વગર શહેરીજનોનો જે હક છે તે તેમને અપાવવા માટે રેગ્યુલર ફોલોઅપની સિસ્ટમ બી ગોઠવવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.